સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST અનામત મુદ્દે કરવામાં આવેલ નિવેદન સંદર્ભે આજરોજ SC/ST સાંસદોએ દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યની કોઈપણ સરકાર દ્વારા અમલવારી કરવામાં આવશે નહીં તે માટે પ્રતિનિધિ મંડળને આશ્વસ્ત કર્યા હતા, જે અંતર્ગત ગુજરાત કચ્છના સાંસદ અને ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપીને જણાવ્યું હતું। આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો SC અને ST વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા। લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર SC/STના અનામત બાબતે, ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ તેમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય, કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય, આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી। એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે એક રાય અને વિચાર છે, એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા। આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના SC અને ST વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।